હુમલાને લઈ શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદનોને લઈ રાજકીય ચર્ચાઓમાં ગરમાવો। કર્ણાટક ભીડ હુમલાને લઈ શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદનોને લઈ રાજકીય ચર્ચાઓમાં ગરમાવો। શિવસેનાના સાંસદ સંજય રાઉતના તાજેતરના નિવેદનોએ રાજકીય ચર્ચાઓમાં ગરમાવો લાવી છે। જ્યારે તેમણે કર્ણાટકમાં થયેલા ભીડના હુમલાને લઈ અને સરકારની જવાબદારી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે લોકોએ જવાબદારી દાખવવી જોઈએ, તેઓ નિયમોનું પાલન નથી કરતા। કર્ણાટક સરકાર આવા મોટા ભીડને કેવી રીતે સંભાળી શકે છે? ભલે તમામ સાવચેતી પગલાં લેવામાં આવ્યા હોય, આ નિવેદનને લઈ વિવાદ ઊભો થયો છે, કારણ કે ઘણા લોકો આને પીડિતોને દોષિત ઠેરવવા તરીકે જોઈ રહ્યા છે। રાઉતના નિવેદનને કારણે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓ પીડિતોની દુઃખદ ઘટના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે। આથી તેમના નિવેદનને લઈ રાજકીય પક્ષો વચ્ચે તણાવ ઊભો થયો છે। આ અગાઉ રાઉતે મહાકુંભના દુર્ઘટનાને લઈ પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે મહાકુંભમાં થયેલા ભીડના હુમલાને રાજ્ય સરકારની હત્યા તરીકે વર્ણવ્યું હતું અને આ ઘટનાને રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો। રાઉતના આ નિવેદનો રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ સરકારની કામગીરી અને જવાબદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે, જે રાજકીય ચર્ચાઓ અને વિવાદોને પ્રેરણા આપે છે। देखो, जिम्मेदार कोई नहीं, जिम्मेदार हम भी, जनता भी। हाँ, ओवर क्राउड हो जाता है, लोगों को भी समझना चाहिए। कुंभ में क्या हो गया? कुंभ में यही हो गया, जोरदार मार्केटिंग कुंभ की चले, चलो कुंभ। व्यवस्था क्या थी? ये तो क्रिकेट का कोई जीत गया, कोई टीम, तो लाखों लोग जमा हो गए। सरकार क्या क्या करेगी, ये भी कभी कभी सवाल पूछना चाहिए। पूरी यंत्रणा खत्म हो जाती है, इतनी भीड़ हो जाती है, वहाँ पुलिस लगे हैं, वहाँ सब कुछ लगा है, फिर भी ओवर क्राउड हो जाता है। तो और आप कोई नियम का पालन नहीं करती जनता, तो आप क्या कर सकते?